નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો રાહુલ ગાંધીએ પ્રહારો કરતા કહ્યું, મિત્રો બીજેપીના હું છું મોદીનો પરિવાર અભિયાન વચ્ચે રાહુલ ગાંધીએ ફોટો શેર કરીને પ્રધાનમંત્રી મોદી પર પ્રહારો કર્યા છે। મિત્રો રાહુલે શેર કરેલા ફોટોમાં પ્રધાનમંત્રી મોદી સિવાય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સહિતના કેટલાક લોકો બેઠા છે અને રાહુલ ગાંધીએ લખ્યું કે ખેડૂતો દેવાદાર, યુવાનો બેરોજગાર અને મજૂરો લાચાર છે અને મોદીનો અસલ પરિવાર દેશને લૂંટી રહ્યો છે। મિત્રો રાહુલ ગાંધી ઘણા સમયથી પીએમ મોદી પર અદાણીનો ફોટો, અદાણીનો કાયદો કરવાનો આરોપ લગાવી રહ્યા છે। તો મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે? શું મોદી સરકાર માત્ર મોટા ઉદ્યોગપતિઓની જ છે કે પછી મિત્રો અસલ ગરીબ લોકોની, ખેડૂતોની અને યુવાન બેરોજગારી જે થઈ રહી છે તેના વિશે મિત્રો તમે શું વિચારી રહ્યા છો? કોમેન્ટમાં લખીને જણાવી આપજો। તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે એક નવી જાહેરાત કરવામાં આવી છે। મિત્રો ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે। આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ, ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા અને બજારમાં પણ મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને મિત્રો ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે તેવા મિત્રો દેવા માફીને લઈને સમાચાર આવ્યા છે અને દેવા માફ કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગો ખેડૂતો તરફથી થઈ રહી છે। પરંતુ મિત્રો ખેડૂતોને જવાબમાં એવું કહેવામાં આવે છે કે અત્યારે સરકાર પાસે પૂરતું ફંડ, પૂરતું બજેટ નથી કે ખેડૂતોના દેવા માફ થઈ શકે। જોકે મિત્રો સરકાર જે છે તે કહેવામાં આવે છે કેટલાક લોકો અને અહેવાલો મુજબ કે સરકાર કેટલાક ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયાના દેવા માફ કરે છે અને ખેડૂતોના દેવા માફ કરવાની વાત આવે ત્યારે એવો જવાબ મળે છે કે અત્યારે પૂરતું બજેટ નથી। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કેસર કેરીના શ્રી ગણેશ થયા છે। મિત્રો ગુજરાતના પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં સિઝનની પ્રથમ કેસર કેરી આવી ગઈ છે। સામાન્ય રીતે મિત્રો ઉનાળાની સિઝનની શરૂઆત થયા બાદ કેસર કેરીનો સ્વાદ ચાખવા મળતો હોય છે, પરંતુ મિત્રો ઋતુચક્રમાં આવેલા પરિવર્તનને કારણે હવે કેરીના પાકની સિઝનમાં પણ ફેરફાર થયો છે। મિત્રો ગયા નવેમ્બરમાં પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી આવી હતી, જેના ભાવો ઊંચા બોલાયા હતા। હાલમાં મિત્રો સિઝન પહેલા જ અહીં જાંબુવતી ફાર્મ ખાતે 45 કિલો કેરી આવી છે, જેનો પ્રતિ કિલોનો ભાવ મિત્રો 401 રૂપિયા બોલાયો હતો। તો મિત્રો કેસર કેરીના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે અને 1 કિલો કેરીનો ભાવ 401 રૂપિયા બોલાયો હતો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની માંગ વળતર આપો તેવું કહેવામાં આવ્યું છે। મિત્રો લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે ખેડૂત સંગઠનો પણ સરકાર સામે વિવિધ માંગો સામે મેદાનમાં આવ્યા છે। મિત્રો ભારતીય કિસાન સંઘ દ્વારા તાજેતરમાં જ થયેલા માવઠાને કારણે કેટલાક વિસ્તારમાં ખેડૂતોને નુકસાન થયું છે, તેનો વહેલી તકે સર્વે કરીને વળતર ચૂકવવા માટે ભૂતકાળમાં પણ મિત્રો કૃષિ માંગી જંગી નુકસાન થયું હતું, તેના પાક વીમાના પ્રશ્ન હજી સુધી મળ્યા નથી, તે તાત્કાલિક આપવા માટે પણ માગણી કરવામાં આવી છે। એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે જે કાંઈ પણ નુકસાન માવઠાને કારણે થયું છે તેનું યોગ્ય વળતર ખેડૂતોને આપવામાં આવે, જેથી કરીને મિત્રો ખેડૂતોની માંગ સંતોષાય અને ખેડૂતોને જે કાંઈ નુકસાન થયું છે તેની આશા તે સરકાર પાસે બાંધીને બેઠા છે કે સરકાર તેને થોડી ઘણી સહાય આપે, જેથી કરીને તેનું આખું વર્ષ બરબાદ ના થાય। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો રેલ રોકો આંદોલન કરશે। મિત્રો ખેડૂતો પોતાની માગણીઓને લઈને ઘણા જ દિવસથી આંદોલન કરી રહ્યા છે, ત્યારે સરકારે મિત્રો સરકાર સાથેની બેઠકો અંતે કોઈ પણ પ્રકારનો રસ્તો નીકળ્યો ન હોવાથી હવે મિત્રો સરકાર સામે ખેડૂતોએ બાહો ચડાવી છે। મિત્રો ખેડૂત નેતા સરવનસિંહ પંઢેરે જાહેરાત કરી છે કે 6 માર્ચે દિલ્હી તરફ કૂચ કરશે અને તેઓ મિત્રો દિલ્હી જવા માટે ટ્રેન અને બસનો જ ઉપયોગ કરશે। મિત્રો 10 માર્ચે બપોરે 12 થી લઈને 4 વાગ્યા સુધી આખા ભારતમાં રેલ રોકો આંદોલન જે છે તે ખેડૂતો કરશે તેવું પણ મિત્રો કહેવામાં આવ્યું છે। ત્યારબાદના મોટા સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો સરકાર સર્વેના ખોટા વાયદાઓ કરે છે। મિત્રો હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં જે કમોસમી વરસાદ વરસ્યો હતો, જેને લઈને મિત્રો ખેડૂતોના પાકને જે પણ નુકસાન થયું હતું તે નુકસાનીને લઈને કિસાન કોંગ્રેસના નેતાઓએ નિવેદનમાં કહ્યું કે કમોસમી વરસાદમાં જીરું, ઘઉં, ચણા, રાયડો અને વરિયાળી સહિતના કેરી સહિતના પાકને નુકસાન થયું છે।
તો સરકાર જે છે તે સર્વે કરીને તેનું નુકસાન ચૂકવી આપે. સરકારે આ કામગીરી 48 કલાકમાં જ કરવી જોઈએ, કારણ કે જો આવું કરવામાં આવે તો સરખો રિપોર્ટ સામે આવે છે, સારો સર્વે સામે આવે છે. સરકાર મિત્રો ખોટી છે, ખાલી સર્વેના વાયદાઓ જ કરે છે તેવું પણ મિત્રો કોંગ્રેસના નેતાઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. કારણ કે જ્યારે માવઠાઓ પડે છે ત્યારે સરકાર જે છે તે કોઈ પણ પ્રકારની સહાય ખેડૂતોને આપતી નથી. માત્ર મિત્રો 33% જેટલું નુકસાન થયું હોય તેટલા લોકોને સહાય આપેલી હતી જ્યારે પહેલી વખત માવઠું આવ્યું હતું ત્યારે. અત્યારે મિત્રો માવઠું આવ્યું છે તો સરકાર પાસે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તેમને જે પણ નુકસાન થયું છે તેની ભરપાઈ સરકાર તરફથી કરવામાં આવે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કોંગ્રેસ કરશે મોટી જાહેરાત. મિત્રો કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે મેનિફેસ્ટો તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા મુજબ મિત્રો કોંગ્રેસ મેનિફેસ્ટોમાં યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને ગરીબો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જેમાં મિત્રો ₹400માં ગેસ સિલિન્ડર આપવો, અગ્નિવીરની ભરતી બંધ કરી જૂની ભરતી શરૂ કરવી, રેલવેમાં ભાડામાં ઘટાડો કરવો, બેરોજગારી ભથ્થાને વધારો કરવો, મહિલાઓને ₹1500ની માસિક સહાય સહિતની અનેક વચનો આપી શકે છે. મિત્રો ટૂંક સમયમાં જ કોંગ્રેસ મેનિફેસ્ટો જાહેર કરે તેવી શક્યતા છે. તો મિત્રો આવનારી લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે દરેક પાર્ટીઓ જીતવાના યોગ્ય પ્રયાસો કરી રહી છે. તમને મિત્રો શું લાગી રહ્યું છે આવનારી લોકસભાની ચૂંટણી કોને જીતવી જોઈએ? કોમેન્ટમાં પણ લખીને તમે જણાવી શકો છો. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોનો પાક વીમો ખવાઈ ગયો. મિત્રો ગઈકાલે કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે છેલ્લા 4 વર્ષમાં 8 વીમા કંપનીઓએ ખેડૂતોના હકના 35 થી 40 કરોડ રૂપિયા પડાવી લીધા છે અને વીમા કંપનીઓ ચાવ કરી ગઈ છે. આજે મિત્રો વિધાનસભામાં સત્તાવાર ખુલાસો થયો છે કે છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં વડાપ્રધાનની ખેડૂતો માટેની મહત્વની યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ હાલતમાં જોવા મળી છે. આજે મિત્રો કૃષિ મંત્રી દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓના પ્રીમિયમ દર ઊંચા આવવાથી 3 વર્ષથી આ યોજના બંધ છે. જેની અંદર મિત્રો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ખેડૂતોના 35 થી લઈને 40 કરોડ રૂપિયા વીમા કંપનીઓ ચાવ કરી ગઈ છે, એટલે કે મિત્રો ખવાઈ ગયા છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખેડૂતોને 50,000 રૂપિયાની સહાય સ્વનિધિ યોજના અંતર્ગત આપવામાં આવે છે. મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ મિત્રો તેની છેલ્લી તારીખ જે છે તે 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ મિત્રો નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. જેમાં મિત્રો નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે કે જો કોઈ પણ શહેરી વિક્રેતા, મજૂર કે અન્ય કોઈ પણ નાગરિકને કરિયાણાની દુકાન અથવા તો ફ્રૂટ વેચવાની દુકાન જો કરવા માંગતો હોય તો તેવા દરેક લોકોને મિત્રો સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ અને રકમ આપવામાં આવે છે. જો તમે પણ મિત્રો આ યોજના હેઠળ અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની રહેશે. અરજી પાસ થયા બાદ મિત્રો તમારે જે પણ રકમ મળવાની હશે તે તમારા ખાતામાં આવી જશે. જે પણ મિત્રો વ્યક્તિઓ કોઈ પણ નાગરિક આ સહાયનો લાભ મેળવી શકે છે, જેને પણ મિત્રો કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગતા હોય તેમને 50,000 રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હવે રોબોટ ખેતરોમાં કામ કરશે ખેડૂતોની જગ્યાએ. મિત્રો એઆઈ અને રોબોટિક્સ વિશે ઘણી વાતો અત્યારે ચાલી રહી છે, ત્યારે તમને જણાવી દઈએ કે એઆઈ મોટા પાયે ક્રાંતિ લાવશે. હવે મિત્રો એઆઈ શું છે તે ઘણા ખેડૂત મિત્રોને નહીં ખબર હોય. એઆઈ એટલે મિત્રો ઓટોમેટિક કામ કરે તેવા સાધનો. આનો મિત્રો નમૂનો સોશિયલ મીડિયા પર અત્યારે દેખાવા લાગ્યો છે. સોશિયલ મીડિયાની અંદર એવા અમુક વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં તમે જોતા હશો કે કોઈ પણ પ્રકારનો રોબોટ જે છે તે મિત્રો ખેતરમાં તમને કામ કરતો જોવા મળી રહ્યો હશે. તમને મિત્રો જણાવીએ તો અત્યારે ખેતરોની અંદર મજૂરોની જગ્યાએ પાક લણતો એક રોબોટ દેખાઈ રહ્યો છે. તે વિડીયો અત્યારે ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે. લગભગ દરેક લોકોએ જોયો હશે. તો મિત્રો આવા વિડીયો તમને દેખાડા એટલે આવે છે કારણ કે આવું ભવિષ્યમાં બની શકે છે કે તમને જે છે તે ખેતરોની અંદર પાક લણતા તમને મજૂરોની જગ્યાએ રોબોટ જોવા મળી શકે છે. અને આ વિડીયોને મિત્રો અત્યાર સુધીમાં લાખોથી વધારે વખત જોવામાં આવ્યો છે અને કેટલાક યુઝર છે તેને લઈને ભવિષ્યનો ખતરો પણ ગણાવ્યો છે. કારણ કે મિત્રો આને ખતરો એટલા માટે ગણાવ્યો છે કે જો આવું ભવિષ્યમાં જો જોવા મળશે તો મિત્રો કેટલાક મજૂરો જે છે તેની જગ્યા રોબોટ લઈ લેશે અને મજૂરોની નોકરી છીનવાઈ જવાનો ખતરો સૌથી વધારે રહેલો છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મફત ગેસ સિલિન્ડર નવા જાહેર કરવામાં આવ્યા છે, દરેક લોકોને મળશે. મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને લઈને એક રાહતના સમાચાર સામે આવ્યા છે. મોદી સરકારે 75 લાખ નવા ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે, જેથી જે લોકોએ અગાઉ ફોર્મ ભર્યા હતા તેમને મિત્રો 5-5 કિલોના 2 સિલિન્ડર, 14.2 કિલોનો એક સિલિન્ડર, ગેસનો ચૂલો, લાઇટર અને રેગ્યુલેટર વગેરે સામાન આપવાનું શરૂ થઈ ચૂક્યું છે. ઘણા લોકોને મળી જ ગયું છે અને આ સાથે મિત્રો નવા ઉજ્જવલા યોજના માટે ફોર્મ ભરવાના શરૂ પણ થઈ ચૂક્યા છે, જેથી જે પણ મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લેવા માગે છે અને આ ગેસ સિલિન્ડર, ચૂલો, લાઇટર વગેરે જેવી વસ્તુઓ મફતમાં મેળવવા માગે છે તે આ ફોર્મ ભરી શકે છે. તમારી અરજી પાસ થશે તો મિત્રો તમને આ દરેક વસ્તુ મફતમાં મળશે.
વિશે વાત કરીએ તો માર્ચ મહિનામાં કેવું હવામાન રહેશે આવો જાણીએ મિત્રો। ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી બાદ તાજેતરમાં જ કમોસમી વરસાદ ખાબક્યો હતો, જેને લઈને મિત્રો ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો। પરંતુ મિત્રો આ બધાની વચ્ચે હવે એક મોટા સમાચાર આવી રહ્યા છે કે હવામાન વિભાગે માર્ચ મહિનામાં અંગ દઝાડતી ગરમીની આગાહી કરી છે। મિત્રો હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે અલ નીનોની અસરને કારણે ઉનાળો આકરો રહી શકે છે। આ સાથે જ મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે આગામી 5 દિવસ સુધી રાજ્યનું તાપમાન સૂકું રહેશે અને આ વર્ષે અલ નીનોની અસરને કારણે ઉનાળો આકરો રહેવાનો છે। હવામાન વિભાગે મિત્રો આગાહી કરી છે કે આગામી 5 દિવસ તાપમાન સૂકું રહેવાનું છે, તો લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે અને 10 તારીખ આવતા 35 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે અને ત્યારબાદ મિત્રો કાળઝાળ ગરમીની શરૂઆત પણ ગુજરાતમાં થઈ જશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો લગ્ન માટે 2,50,000 રૂપિયા સુધીની સહાય મળશે। મિત્રો જો તમારા પણ લગ્ન થઈ ગયા હોય અથવા તો થવાના બાકી હોય તો સરકાર આપશે તમને 2,50,000 રૂપિયાની સહાય। મિત્રો ડોક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિ સહાય યોજના અંતર્ગત 2,50,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે અને આ યોજના માટે ફોર્મ ભરવા માટે મિત્રો માત્ર 2 પાત્રમાંથી 1 પાત્ર SC કેટેગરીનું હોવું જોઈએ, તો જ મિત્રો તમે આ યોજનામાં અરજી કરી શકો છો। તો મિત્રો દરેક 2 પાત્ર હોય છે લગ્નમાં દંપતીમાંથી, તેમાંથી કોઈ એક પાત્ર જે છે તે SC કેટેગરીનું હોવું જોઈએ। તો મિત્રો તમને લગ્ન કરવા માટે 2,50,000 જેટલી સહાય જે છે તે ડોક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિ સહાય યોજના અંતર્ગત મળશે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મહિલાઓને દર મહિને 1,000 રૂપિયાની સહાય મળશે। મિત્રો 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને મળશે 1,000 રૂપિયાની સહાય। મિત્રો દિલ્હી સરકારનું 10મું બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી અતિશીએ એક મોટી જાહેરાત કરી છે, જે મુજબ મિત્રો સીએમ મહિલા સન્માન યોજના હેઠળ 18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા આપવામાં આવશે। આમ આદમી પાર્ટી સરકારે મિત્રો આ માટે 2,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે। અતિશીએ મિત્રો કહ્યું કે આ પૈસાથી મહિલાઓ જે છે તે પુસ્તકો ખરીદવા સહિતના તેમજ નાના અન્ય કાર્યો અને ખર્ચાઓ પૂરા કરી શકશે, જેમાં મિત્રો દરેક મહિલાઓને, દિલ્હીની દરેક મહિલાઓને 1,000 રૂપિયા દર મહિને ખાતામાં આપવામાં આવશે। તો શું મિત્રો આવી કોઈ યોજના ગુજરાતમાં પણ થવી જોઈએ કે નહીં? ગુજરાતની મહિલાઓને પણ 1,000 દર મહિને મળવા જોઈએ કે નહીં? તમારો અભિપ્રાય કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદી સરકારે ખેડૂતોને ખુશ કર્યા। મિત્રો વાત કરીએ તો સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી દીધી છે। સરકારે મિત્રો ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે તેવું કહેવામાં આવી રહ્યું છે અને ગુરુવારે મિત્રો કેબિનેટની બેઠકમાં આ માટે 24,420 કરોડ રૂપિયાના બજેટની પણ મંજૂરી આપવામાં આવી હતી। સરકારનું મિત્રો કહેવું એવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર DAP ખાતર છે અને તે 1,350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે। 1 એપ્રિલથી મિત્રો 30મી સપ્ટેમ્બર સુધી P&K ખાતરો પર સબસિડી ઉપલબ્ધ થશે। તો મિત્રો આ ખેડૂતો માટે ખૂબ જ મોટા સમાચાર અને રાહતના સમાચાર ગણી શકાય, કારણ કે ખેડૂતોને સસ્તા ભાવે ખાતર આપવામાં આવશે, જેથી કરીને ખેડૂતોના પાક જે છે તેને યોગ્ય ખાતર મળી રહે અને યોગ્ય રીતે તે પાક જે છે તે ઉગી શકે અને તેનો યોગ્ય ભાવ ખેડૂતોને મળી રહે। તે માટે મિત્રો મોદી સરકારે દરેક ખેડૂતોને સારું ખાતર મળી રહે અને સસ્તું ખાતર મળી રહે તે માટે 24,420 કરોડ રૂપિયાની બજેટમાં ફાળવણી કરી છે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો તાત્કાલિક સર્વે કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે। મિત્રો રાજકોટમાં માવઠાથી થયેલા પાક નુકસાનને લઈને કિસાનના કોંગ્રેસ નેતા પાલભાઈ આંબલિયાએ મોટું નિવેદન આપ્યું છે। પાલભાઈ આંબલિયાએ કહ્યું કે કમોસમી વરસાદના પગલે જીરું, ઘઉં, ચણા, રાયડો અને કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે। તો મિત્રો તેમજ પાક નુકસાની અંગે તાત્કાલિક સર્વે કરી ચૂકવવામાં આવે સહાય તેવું પણ તેમણે જણાવ્યું। સરકાર 48 કલાકમાં જ સર્વે કરાવે તો સાચું નુકસાન સામે આવે તેવું મિત્રો પાલભાઈનું કહેવું છે। આ વર્ષે મિત્રો માવઠામાં ખેડૂતોને એક પણ વખત વળતર નથી મળ્યું। અનેકો વખત માવઠાઓ આવ્યા છે છતાં વળતર નથી મળ્યું। સરકાર માત્ર સર્વેના ખોટા વાયદાઓ કરે છે તેવું મિત્રો પાલભાઈ આંબલિયાનું કહેવું છે। તો મિત્રો ખેડૂત મિત્રો જરૂર કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે તમારે કેટલું નુકસાન થયું અને જે પણ ખેડૂતોને નુકસાન થયું છે તો તેમને પૂરતી સહાય મળવી જોઈએ કે નહીં તે પણ મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોનું દેવું માફ ગેરંટી। મિત્રો કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂતોને લઈને મોદી સરકારને ઘેરી છે। તેણે મિત્રો ટ્વિટર પર લખ્યું કે દિવસ રાત ચૂંટણી ખેતી કરનારા મોદીએ છેલ્લા 10 વર્ષમાં માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી જ કરી છે। દરરોજ 30 ખેડૂતો દેવાના કારણે જીવ ગુમાવી રહ્યા છે। રાહુલ ગાંધીને મિત્રો આ વાતથી કહી શકાય કે ચૂંટણી જાહેરાતમાં ખેડૂતો માટે દેવા માફીની જાહેરાત કરશે।
અગાઉ પણ મિત્રો ચૂંટણી વખતે 2 લાખ રૂપિયા સુધીનું દેવા માફ કરવાની જાહેરાત કરી હતી. તો આ મુદ્દે મિત્રો ખેડૂત મિત્રો જણાવી આપશે કે ખેડૂત મિત્રો આવનારી લોકસભાની ચૂંટણીમાં કોની સરકાર જીતાડવા માગે છે, એકવાર લખીને કોમેન્ટમાં જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો ગામડાઓને મોટી ભેટ. મિત્રો ગામડાઓમાં રોડના વિકાસ અને રસ્તાઓના સમારકામ, ગટરો વગેરે જેવા કાર્યો માટે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 1503 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે. ગ્રામ્ય માર્ગોની સુધારણા અને મિત્રો સુદ્રીકરણ માટે 1563 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને હયાત નાળા, કોઝવે, પુલોના પુનઃ બાંધકામ વગેરે માટે મિત્રો 1488 કરોડની મંજૂરી અપાઈ છે. આમ મિત્રો રસ્તાઓ અને રોડ જે મિત્રો તૂટી જતા હોય છે, ગટર વગેરે વસ્તુઓ મિત્રો જે રસ્તા પર તૂટી જતી હોય છે તેના સમારકામ માટે સરકારે 1563 કરોડનું રૂપિયા બહાર પાડ્યા છે, જેને કરીને મિત્રો આ બધી વસ્તુ સારી કરી શકાય. તો મિત્રો ગામડાઓ માટે આ એક ખૂબ જ મોટા સમાચાર અને કામના સમાચાર ગણી શકાય.